શું કીધું ડોક્ટરે? ડોક્ટરે એમ કીધું કે મસાજ છે એટલે તીખું તળેલું બધું બંધ કરી દેજો. ના ના, હજી તો તીખું તળેલું ખાવાનું બાકી છે. ખાવ તમે. આ તો શાક લઈને બેસે ને તોય લીલું મરચું લઈને બેસે ખાવા કાચું. અરે પણ મને ગમે છે તીખું ખાવાનું, તો ના ખાઉં? હા તો ખાવ. મસાની જગ્યાએ હવે ભગંદર કરી દો તમે. અલે હા ભાઈ, હવે નહીં ખાવું, હવે બંધ કરવું જ પડશે ને, છૂટકો છે. હવે બંધ કરવાનું જ્યારે હું કહેતી હતી ને તાર તો કશું કરતા નતા. ના ના, કશું ના થાય. પાછા કા ગામને એમ કે મારે તો તીખું ખાવાનું છે, મારે તો તીખું ખાવાનું છે. હવે બધાને જઈને કહેજો કે હવે મને મસ્સા થયા છે. અલ્યા યાર તું મજા ના લે હવે મારી. હું તીખું મજા લઉં છું. હા. તમે જાતે એવું કરતા ચોળાફળી જોડે ચટણી 10 વાટકી પી જાય. આટલું બધું તો ક્યાંય જોયું અલે તું? યાદ ના કરાય ને ભાઈ, ખાવાની ઈચ્છા થશે. ખાવાની ઈચ્છા થશે તો હવે શું ખાશો તમે? હવે ને. ખાવાની ઈચ્છા થશે તો નથી ખાવાની. લસણની ચટણી તો શાકના જેમ ખાય, તીખી તળેલી આમ. આ તો પણ ભાવે છે મને તીખું ખાવાનું, અને હજી ભાવે છે. બોલ, મારે જોવું છે હવે તમને ભાવે છે ને તો કેમનું ખાવશો તમે? ખાય હું તીખું. બોલ, તને કઈ તકલીફ છે? તો ખાજો. મારે હા. શું તમને નહીં બેહાય, તમારે નહીં ઊભું રહેવાય. મારે તો શું? ભાઈ મને હું નહીં ખાઉં યાર, મને અત્યારે દુખે છે, મને લોહી ના પીએ છે. હા તો દુઃખ તો બીજા શું કરે? એ તો દુઃખ તો વેઠવું પડે. જાતે ઓર્યું છે આ તો દુઃખ તમે. જાતે ઓર્યું છે. તીખું ખાધું તો ખાધું ભાઈ. પણ મેં તમને ના પાડતી હતી, ના આટલું બધું ના ખાવું, ના હારું, ના હારું. ના ના, આપણને તો એટલે જ કશું ના થયું. થાય. ના ના, તું બોલતી હતી ને એટલે જ મસા થયા. મારા અરે બોલવાથી હા, બધું તારા થાય છે. બોલવાથી જ થયા. મારા તીખું ના બોલવાથી ખાશો બધું મસા થશે, તીખું ના થશે મસા થશે. જાણે મજા ના થવાની હોય, મસા થયા. મારું બોલેલું બધું થતું હોત તો હારું હતું ને. પેલા તો તમે જ આ સીધા થઈ ના કરી ગયું, આવો. થઈ ગયું. બેહાય નહીં એવું કરી નાખ્યું. મેં કર્યું? આ તો જાતે કર્યું, ખાઈ મસા ખાઈ. થશે થઈ ગયા. આ તો કરી અને નહીં. હજી તીખું ખવાશે દરરોજ. હવારથી હવે ચટણી લીલા મરચાં જ ખાવાના છે, જે થવું હોય થાય. હા તો ભલે ને જે થવું હોય થાય, ભલે ને દુખાય. મારે શું? હા, પાણી મૂક ગરમ, મારા ડોલમાં પેલા ટબમાં બેહવાનું છે. શું કામ બેવું છે ટબમાં? ખાવાના લીલા મરચા. હવે ટબમાં બબમાં ના બેહાય. એટલે આ તો મૂકેલ બકા. શું લેવા મૂક્યાલું? તમને તો દુખાય ચાલશે. અને હવે ટબમાં બેહવાનું નાના છોકરાને જેમ. પહેલા ટોયલેટ ઉપર બેહી રહેતા હતા કલાક, બે કલાક. એમાં તો આ બધી હાલતો થઈ છે તમારી. ભાઈ ત્યાં મને સુકૂન જેવું લાગતું હતું. હા તો હવે સુકૂન મારે જોવું છે કયા લેવલે જાય છે તમારું. તીખું તો ખાવાનું છે બસ. અહીંયાથી જાવ ને પેલા ટબમાં બેહી જાવ ગરમ પાણી કરીને. તો પાણી કોણ મૂકશે? તમે અરે નથી હેડાતું હરખું અત્યારે, જાણ તું. તો લીલું મરચું લગાવી દો એટલે સરસ બેહાશે. અરે ફાટી જાય તો વાંધો નહીં, પણ તીખું તો ખવાશે ને, ખવાશે જ.